મારામાં જીવી શું કરું? મારામાં મરી જવું, મારામાં નહીં જીવવું. આ ડોશીના હાલ જ મારે મરી જવું બાબા. ડોશી હાલો જીવી દીધો. મારામાં મરી જવું. ના જીવાય મારા એમાં. મારા ના જીવાય. છોકરો મારો નહીં છે તો હું શું લે જીવ. ફોન તો સારો આવો. જોવા દે ને બાજરી એ પીડામાં આવી જાય. ઘરનો બોળ તો મેં નહીં પતો પાવાનો. તો કરવું પડશે હવે. લે આ ચંદુભાઈ શું જોવો? હો લખા પછી તું જા શું કરો? એટલે આ બાજરી પીવડામાં આવી તો કોઈ બાજરી પીવડાય તો એવો વિચાર હતો. એવું હોય તો પીવડાય દે. પણ ગામમાં જો કોઈ દારિયા જ ના મળે. આ ઘરનો બોળ હતો આવું થયું. એવું એમ? તમે કઈ આયા? હું એ ઘઉં ઓટો મારા તો ઘઉં થઈ જાય વાટે એવા. એવું એમ? હોવો. હોવા તો પેલું મશીન આવી હિંમત લઈ લે ને ના તો. એટલે મશીનમાં લઈએ તો દૂર ના મળે, સમજ્યા તમે? એ વાત સાચી હો. અને આપડે બેહો વાળા જોઈએ વડાઈને સ્ટેશનમાં કાઢી એટલે દૂર થાય આપડે. આ બે ફાયદા થાય. એમ પેલા તો કહું અડધા મળે ના મળે. એટલે કોઈ ઘઉં વઢાવું દારીઓ મળતો નહીં. હું યાર ગામમાં જઈને જ આવ્યો કે બાજરી પીવડાવું કોઈક દારીઓ મળે તો પીવડાવી દઉં. અમે ઘેર જઈને છોકરા કેવું કુતાર બહેરાન લઈ આય. 3 જણ આપડે 2 દારીઓ કરી દઈએ. બરોબર. અને હું કહું બોલો ને. થોડુંક ટેકો કરજો ને, પૈસા નહીં. એવું એમ? હોવો. તે વાંધો નહીં. તમે ઘર બાજુ જાઓ એટલે અમને હોચો વાટો મારું તો લેતા આવું. કેટલા જોઈએ તમારે? દારીઓ ના એટલે કરી આવજો ને. બહુ તો નહીં જોતા આપડે. એટલે પોચ કે 10. દારીઓ ચેલા લાવવાના? આમાં હાજરી હું ચાલે તમારે? જો સ્ટેશન ના દારીઓ ના એ બધા તમારે શું થતું હું નહીં? 2000 જેવું આલજો ને તાર તો. એવું એમ? હા. વાંધો નહીં. હા તે અમે વધનાર વાટો મારું એટલે લેતા આવું. બરોબર. તમે ઘરે જ હશે ને? આવ ઘરે જ. કશું વાંધો નહીં. હા બોલો બીજું શાંતિ? આવો શાંતિ. આ ખેતરમાં ઓટો મારીને આવ્યો. આપના બહુ કોમ ના કરશો, મરી જાય. એ કોમ તો કરવું પડે ને કેવો પડે. એ તો વાત સાચી. તો ખાતું કે ના ખાતું તમે? શું ચંદુભાઈ ખાવાનું? કેમ? ડોસી હતી ત્યાં ખવડાવતી હતી. અમે જાતે રોધીને ખાવાનું બનાવવાનું ખાવાનું. તો છોકરા એવું નહીં? છોકરાનો અમે હગું એવું હોદ્યું ને એ 2 દાડા રહ્યા ને તો કન ના આવી જાય. એમ કેવું હગું હોતી તમે? હગું તો સારું હોદ્યું હતું ચંદુભાઈ. હા. પણ હવે રૂપિયા આયા ને એટલે મોને ચેવો હોય. રૂપિયા વાળા છોરી પૈસા થઈ જાય. રૂપિયા ભાઈ તા પબ્લિક બદલા હે ને. 2 દાડા આવે ને કોને આવી જાય. અમારા છોકરાને કોઈ કહેવાતું નહીં. લાડીવા લડાયા ને અત્યારના છોકરાને કશું કહેવાતું નહીં. જો કહેવા જઈએ તો આપડે પગમાં આવીને પડે. હા. જેમ કે અત્યારે છોકરા જેવું ફેશન વાળા હોય, મોબાઈલ ના ને આમ રખડવામાં ઊંચા જ નહીં આવતા. કોક કહેવા જઈએ આપડે એમ કે હું નહીં કરવાનું, ચાલો તો આ કરો કરો. એટલે આપડે તો બાપ છે એટલે બધું આપડે જ ભોગવવાનું આવે. બરોબર. બહુ કહેવા જાય તો આપણને ધમકી આલે, હું આ કરે પેલું કરે. અમારે એના માં નહીં એટલે બહુ પેલું કહેવાય નહીં. ના કહેવાય. અને એકનું એક એટલે ને એટલે આપડે તો મજબૂર બધું કરવું પડે. કઈ એમ ખોટું પડે, કોક આડું પગલું ભરે ને. હા એ તો બરોબર જ છે ને તાર. વધારે તો નહીં પણ 2000 હું આપે તમને. હા ટેકું કરજો ને. પણ મારું કે આટલું મને પાણી પૈ આલજો તમે ટાઈમ મળેલો. બરાબર બાજરી? હા ટાઈમ મળે એટલે હું આવી જતું તાર. હા ભાઈ. બીજું કોઈ કહેતો નહીં. થોડું શરીર આમ ખાતા રહેજો તો શરીર અમુક વળે. અમે શું કરીએ કયો? બહુ હરી ગયા તમે. હા ટેન્શન ના લેતા. એ તો હું આવું છોકરા 2 ટપકા દે. બરોબર બધા સારું હેડો. અને હા મારે અમે કોઈ કરું ને પ્યા 4 પૂરો કરું. હા કરો. ભગત કેવો માણસ હતો. દોશીના બેને એવો રાગ આવતો હતો ને, બધી વાત એની મને કરી. પણ અત્યારના છોકરાને તો શું કેવું, છોકરો સેવો પાકે ખબર જ નહીં પડતી. મને માયકારો લાગી રહ્યો હતો કે અત્યારના છોકરા આવા કરે. મા બાપની કોઈ સેવા જ ના કરી શકે. શું કરવાનું? પેલા ડોશી ડોહો કેવો રહેતો હતો ખબર જ નહીં પડતી. આ છોકરા હતા આજકાલના છોકરા છે કે બહારના શું થઈ જાય ખબર નહીં પડતી. ભાઈ ઘરમાં બૈરું આવ્યું નહીં, બૈરાના થયા નહીં. હવે આ ડોહાને શું કરશે? ખાવા 2 ટાઈમ આવતો કે નહીં આવતો એ છોકરો? હવે મારે કોઈક કરવું તો પડશે. ડોહાન બાપરાને હોજ પર એટલે જવું પૈસા લઈ. ના હાલો તો એનો દિલ આમ ટાટક થાય કે ના ચંદુભાઈ આ મને પૈસા આપ્યા. અત્યારના છોકરાને કશું કહેવાય નહીં.
મા બાપની સેવા તો ના કરે તના છોકરા, એ તો અમને ખબર પડી જાય. તેમ કરતા આ પૈસા આવી જાય બધું આ ના કરીને જમીનો વેચીને બધું કર્યું એટલે અમારા છોકરા તો બહેરાણા થાય અને પૈસા આવી જાય હાથમાં, એટલે મા બાપની સેવા તો કરે જ નહીં, એ તો નક્કી થઈ ગયું. મને ભગત નું બહુ દુઃખ લાગ્યું. ભગતે વાત કરી મને મને આમ રૂંગું આવે એવું થઈ ગયું. શું કરું? આ વેતના ભગત ની કોણ જોવાના હવે? છોકરા કહું બૈરું બૈરું નું લઈ આવો ના લાકડો રાખો કરે નહીં. હું નાખી ગયો જ્યો તો આનામાં શું કરવાનું મારે? પડી ગયા જો પંખા ચાલુ કરી કેવાનું જોવા દે. હા બેવાડે 4 ના 12 પછી નાખ્યું નહીં. ઊંચી દસી બધી મેલી હવે ઓનામાં શું કરવાનું મારે? એ ઉભો થા લે. એ ડોહા આવો ઊંઘવા દે ને ખાય તો આપણે શું મન દેવું? ઊંઘવાની એટલે આ ઘઉં નહીં વાઢવાના? આ ખેતરમાં જઈને આવ્યો. હા તો આપણે લોહી પી જવો. હા તારે ઘઉં નહીં એમાં જાય ને તું શું લેવા? ઘઉં વાઢવાના. મારું નક્કર હ. અલે આ નોકર એટલે ખાવા નહીં જોતું? મારા બહુ એ નહીં વાટું, હું એ નહીં વાટું. ચમ નહીં વાઢું? ના, આ ઘઉં તો વાઢવા પડે તાણે. એના ભાગના 2-4 દાઢીઓ કરી દો. એટલે પૈસા કોણ લાવે? તમે હવે એટલે હું કમાવા દઉં ને ખેતરનું એ કરું એમ? કરવું તો પડે જ ને. અલે ઓના અલે અમને એના મુદત મને કઈ કઈ કરું તું? હા એ ડોહા દાઢીઓ કરતી હતી. માર ખાડો જ નહીં તું? તું લે મારખું તો તારે ઘઉં ખાવાના નહીં? ખાવાના હન? પછી ખેતરમાં આવવું પડે. એ શેતરનું મને કોમ ના ફાવો કશું. તું ને તારો ઉનલ લઈ જાય. એ તો ના કરે કોમ. એ ના કરે હું એ ના કરું. ચમ ના કરો? ના કરે. તું કોમ નહીં કરું તો ખાય હું? હું ખાય હવાનું ખાધી ને હવાનું ભૂખ્યો કોઈ ખાવાનો હોર બનાવી ના જવાય. એટલે મોજી મીમ જોઈને ખાધે વગર ભૂખ લાગી તો ખાધી ને હવાનું. આ ઘઉં જોવા જઈએ તો વાઢેવા થઈ ગયા. દાઢિયા કરી દો 4 પહોંચે તો બધું થાય. અને આ લુગડો નવા પહેરી બેસી રહેવાનું. મારા આવે હો. ચમ આવે? એ તો ખબર નહીં ફોન આવ્યો કે હું આવું છું તમે. એવું? ઓહો. હા કિંમત ના લુગડો પહેરી બેસી રહ્યા કે ના ખાટલો ને પેન સોલા લઈ લે ને પંખો પંખો ચાલુ કરીને બેસી રહ્યો હતો. બાપ તાપમાં ના રાખવા પંખો ચાલુ કરીને બેસી રહ્યા લઈ લે ને બધું. આ બાદ ને હા ભેણ ત્યાં નાખી દી. અલે હા આ ભેણ ત્યાં નાખી દીધું? એ કોણ વાઢવા જાય? અલે ઘરના વગના યાર 4 હ અંકે કોણ વાઢવા જાય? એટલે મેં ખેતીનું કરેલું જ નહીં, હું ચોય વાટું. આ ગઠ્ઠા પર ઘેર હરવા ખાટલો બદલે તો હે ને તો લોહી પીજો. એટલું નહીં આવડે તને? બસ હા મારું મોઢું જોઈને ઉભો રે એમ બે હાઈકન બે. હા શું કેવું તને? ખેતરમાં કોઈ દર ઓટો મારવા આવું નહીં. આવ્યો કોઈ દર ખેતરમાં ઓટો મારવા? મેં ખેતીનું કદી કરેલું જ નહીં, મને હું એવું કઈ ફાવ જ નહીં. એટલે શીખવું પડે. આ તો હું હતો ઊંધી કરે. તમે નહીં હતા જમીન વેકી મારે પછી હું ભાઈ શીખવાની જ નથી નહીં તમારી. તો આપડે તો વેકી મારે હું તો શું કરું તાન? તમે નહીં હતા ને એટલે હું મારી જાય તું વેકી જ મારે ને બધું. પછી તો વેકી જ મારે શું કરું તાન? ભાઈ તમારે એ જ કરવું હો નહીં? પછી વેકી વેકી ખાવું પછી બે ખાશું. બીજું બધું મેલ તાર હારો હું લેવા એમ કે ને મને. એ તો ખબર નહીં આવો ખરા રહ્યા ફોન કરે કે હું આવું છું પણ હું કોમે આવું એ ખબર નહીં. તમે આવો એટલે પૂછી જોજો. ચેલો રે એ વચમાં જ આવો. એવું પપ્પા બેહો. અલ્યા મારો બેટો ડોહા તો ઉભો થા બેહવા દે. એટલે મને તું ડોહો કહું ના તારા હારા પપ્પા કહું ચમ નું જાઓ પાણી ભર લાવ. ના પાણી પાણી લાય. એ ભાઈ ખેતરમાં આવ્યો તો પાણી નું મને ના કીધું તમે આને કે પાણી લાવ પપ્પા નો અમને દેવ ને સેવા કરવી પડે ને ભાઈ. તારા બાપની સેવા નહીં કરે? હા બાપની સેવા નહીં કરતો? કેમ તમારો છોકરો તમને પાણી નહીં પીવડાવતો ને મને પીવડાવ કે? હા શી કર મને ખબર પડતી નહીં યાર. બોલો તમે સારું નહીં રાખતા છોકરા. એટલે છોકરા તો ને ખેતરમાં નહીં આવતો. એવું તાન તો એને લઈ આવવા આવ્યો ને મને. ચમ લેવાયા? મારે થોડું કોમ પડી ગયું ઘઉં બહુ બધા દાઢિયા હોય કશું દાઢિયા જોડે રે ને ટોપો ટોયો કરે ને ગાડી લઈને
એટલે પણ મારે ઘઉં વાઢવામાં આવ્યા, તમારે સોરી નહીં કર મોકલે મારા આ કોક છોકરાને લઈ ચા જવાનું હોય. પાણી નાસ્તો માર મગાવો તો ગાડી લઈને ટોપુટોયું કહું એટલે પણ મારે લઈ ઘઉં આવો. વાઢવાના હોય. તમારે સોરી નહીં કર મોકલવાની હોય કે મારા છોકરાને લઈ જવાનું હોય. આ તો થોડા દાડા કોમ વધારે અમારે જમીન વધારે નહીં અમારે તો એટલે પણ મારે ઘઉં વાઢવાના હોય. પોકી ના ભરાય ને 2-3 દાડા મોકલો હા, ઘઉં તો મારે વાઢવાના હોય. તોય જમાઈ મોકલી- કે હું પૂછું કે આબુ હોય તો કે તો લઈ જાઉં ના પાડે તો રહેવા દે હું એના તો ચોય નહીં મોકલવાનો. પૂછું તો ખરો ને હું પૂછ્યો? આબવાનું કે તો લઈ જાઉં એમ મેં પૂછી જો. હા તમારે આબુ ને તો હા આવું હેડો તે ભાઈ ભેળા એક કામ તો નહીં ને ના આ તો ના પાડે કશું કેમ કામ તમને નહીં. એ ઘઉં નહીં વાઢવાના? તમે આ જિંદગી કોમ જ કરો તમને શું ખબર પડે કેમ હું ખબર પડે એટલે? તમે શું કામ કર્યું આ જિંદગી નારી મજૂરી એટલે મજૂરી તો કરવી પડે, ખાવા બધું કરવું પડે. તો કેવું હોય તો જે એટલે અમે તમે મર જાવ તાને આવો તો લગન આવું જ નહીં મારે તો આ તો કશું કામ નહીં કરવાના દાળિયા નાવા ચા પાણી નાસ્તો આલવા જ જવાનું ગાડી લઈને તો કશું બેસી રહેવાનું જોડે જાન મર જાવ તાને જ આવું તો લગન આવું જ નહીં મારે એટલે રૂપિયા ભાઈ ગયા એટલે કયો ને બીજું કશું નહીં. શું કર્યો? હું તો જાય જ ને લઈ જાઉં તાને આ છોકરાને નહીં લઈ જવાનું. તા શું કરું છોકરા મારા ઘઉં વાઢવાના યાર. એ ભાઈ તમે તો એમ કહો. એવું બધું હું ના કરું તું તારી વહુને લઈ જાય ને તું. એ કશું કોમ ના કરે એવું જોરી રે કોમ કશું નહીં કરવાનું પણ ભાઈ તમે પેલા તમારા સુરી નહીં મોકલો, મારા ઘઉં વઢાઈ જાય પછી લઈ જજો. મારા કોમ ચાલે બધા દાળિયા ચા પાણી હા કહું તો ખરો એટલે જમીન કહું લઈ જાઉં ભાઈ બોલો અહીં હું આવે સોરી ચમ તા આ બધું વ્યવહાર બેહર નકરા પોદરા સોન ના ગણ આવું બધું કામ ના કરો બોલો આ બધું કર્યા તા શું કરે? હું લેવા પહેરાવી દીધા? પહેર્યા તો પહેરાઈ દીધી આ તો બધું તબેલા ને બબેલા તમે રાખો તો આવું બધું કામ ના કરે ને કરવું તો પડે ને. ઘરનું કામ કરે આવું બધું વ્યવહાર ના ફાવે આમાં છોડીઓ એટલે અમારે તો બેવા બધું કરવું પડે. હા અમારે તો ઘેર ગાર્ડિયન બાર્ડિયન આવું બધું કામ નહીં કરે હું શું કહું હા. જમીને ઈ જ લઈ જાઉં હું એટલે એ બે રહે તે શું કરવું તમારે તો જ લઈ જાઉં છોકરાનું લઈ લેજો મારા. તો જ રાખો ને તો સારું બધું બનેલું દુકાન હારી વ્યવસ્થિત પાર્લર હારું મોટું બનેલું એ 2 જણ રે હે શું વાંધો હે? તારે હું લઈ જવું? એ જો હતું ડોહા મળું તાને જ આવું તો લગન આવું જ નહીં મારે અમારે જો એમના બધું હ તાર બધું પેલી ના કરાય. એ બધું પૈસા ને પૈસા એમના હ. આપડે નહીં આ બધું. એ મજૂરી કરીને કર તોડાવું સારું નહીં બેઠા બેઠા ખાવાનું ગાડીઓમાં ફરવાનું એટલે બધું એવું હોય એમને જોવાનું. તારે બધું પેલી ના કરાય. હવે ભાઈ રહેવાનું ક્યાં તમારું વાંધો તમ તારે ઈ રહેવા દો કોક દાડા છે 100-12 મહિને જેવું લાગે છે કે મારે જવું કે ઘેર એટલે હું એકલું કરી ખાઈને કહું પણ અમે તો બધું તમારે જોવાનું કઈ કશી તમારે ઠેકવાનું નહીં જો ને બધું વ્યવહાર બેહવા બધું ચોઈ આવું કામ કરે આ કરવું તો પડે ને. થોડુંક વ્યવસ્થિત હોય તો ઘરનું કરે તમારે તો ઘરે નહીં સારું હજુ ચમ રહ્યા નહીં? આ બધો સાપરો હો ભાઈ બંગલો હા એવું બધું જોવો અમે ભાઈ તમારે બધું સારું સારું હો અમારે ચોઈ લાગુ કયો. એ વાત સાચી વાત પણ તમે સમય પ્રમાણે રહેવું પડે તમારે તો ઘરમાં ક્યાં ફીજ નહીં પપ્પા ક્યાં પેલું નહીં આવું બધું ના ચાલે પણ સાચી વાત અમે ચાનું ફીજનું કીધું ફીજે કશું નહીં લાવે કઈને નાડું ઊનું પાણી પીવાનું એટલે હું આ ઘઉં વાળા દખમ ઓછીના પૈસા મંગાયા અને તું ફીસની વાતો કરું. તો આ ઉનાળામાં તો આપણું ગરમ પાણી પીવાનું એ તો બધું પીવું પડે. માટલી નહીં તો જાય હું તો નહીં રહેવું જ નહીં મારે તને મારે શું કેવું કે તો ઠંડુ પાણી મળે ગાડીઓમાં ફરવાનું હારે હોટલોમાં ખાવાનું આ સિંહત તમે એક જવાનું કયો ને ઈ જ જવું અમારે તો તો અમારે તો કોમ કરવાનું નહીં ને આવું બધું વ્યવહાર વ્યવહારનો એ કરવું પડે આ ભાઈ. તો તમારે ઉઠાવીને શેતમ આપવાનો આ કરો પેલું કરો એ કરવું પડે કાવ બધું મહેનત બધું કરવી પડે. હા મેં બધું વાઈએ ઘઉં બપોર દારિયા જ કરવાનું ઘરનામ કોઈ અડવાનું જ નહીં આ ડોહાને ખબર જ કોઈ નહીં આ પડતી. જમીને તો કશું નહીં કરવાનું ગાડી લઈને ફરવાનું જ તે કોક કપુ કર્યું તો જ કરવાનું તો ખબર ન પડતી આખો દાડો મજૂરી કર કરી શું ખબર પડે અમને બહાર નેહરે તો ખબર પડે ને આ તો પૈસા નો પાર કે ને પૈસા ને સમય પર બધું લાગવું પડે આમાં ઘરમાં તાને સારું ઘર તો બનાવવું પડે ને વ્યવસ્થિત આ ઘર મારે બરોબર આ હોનાનું. હવે તો પંખા ના ઠેકોણા ના એ કશું નહીં આ પંખો લઈને તો તું ઊંઘી રહેતો. એ પેલું ચોકી લાયા તા પેલું શું કહેવાય ચાર્જિંગ વાળું એ લાયો હોય ને વાળું તારા ઘેર બેઠા બેઠા ઘર બધું બર ના બને ને તો ઈદરે ઘર બર તમે સારું બનાવો વ્યવસ્થિત કમ્પ્લેટ બનાવ્યો ફીસ બીજ લાવી દો તમે પછી જ મારે હા. આબુ તો લગન આબુ જ એ નહીં તમારી જમીન તમે બની આલો અલગ.
મારે તો બરોબર હ. આવું તમારા પાસે હોય તો સોરી તોય રે. એ તમે બની આલો. અમાર ના બનિયેલા ને તમારા બધું હદ ને બધું અરે આવું જ નહીં મારે હું તમારે નહીં હંગાતા રે. જાઉં તો જાઉં હેડો તે હવે એવું કરો તો રહે તો તો રે હે એવું વાપરો કે જવું હ એ દર આવી જવાનું. ના ભાઈ આવતો જ નહીં ઈ જ રહેજે. બધું નહીં આવતું મરે તાનો ડોહા આવ્યો હા હું મરું તોય ના આવતો નહીં જોતો હું. પપ્પા મોડ થયા ડોહાને હવે માથા પર દેવ નવું જવું હોય ને આપડે હવે હેડો. આપણે હેડજો હા જઈએ આપણે મોડું થાય હેડજો સારું હોય ને જવું તો જવું મરી જો ને બધું તો ના આવતો. શું કીધું તને? ડોહા એમ જો આવતો નીતિ નહીં, માર માર અલ્યા આજકાલના છોકરા તો ને આખરાનું ઉપરનું બાપનો હમા પર હતો ને કોને મેં વ્યવહાર કરો વ્યવહાર શું કરો તમે એટલે શું કરો એટલે આપણે મરાય છોકરો ને તમારા એટલે મને પાટું મેલી ને આ પાટું મેલું તો તમે મેલે જોઈ વળી. એમાં શું થઈ ગયું પણ મેલ એટલે મેલો હે ને મારો છોકરો તમારો ફોર્મ એવો જ મેલ તમારું પ્રોબ્લેમ મને મારવા આવે નહીં અલ્યા એનો છોકરો બે તમે માર એટલે મેં ગમે ના મારે બધાને મારું ચમ ના મારા અમે નહીં માર્યો કદી હાથ તમે ઉડાડતા નહીં મારો છોકરો હતો આમ એમ તો હેડ રે આપડે ભાઈ આ તો તમારું ગમે ને અમે ટોકા ઉકા ભાઈ નાખે તમારા હવે એટલે તમે જમાઈને હારો બે એક થઈ જાય નહીં પછી તમારો કોમ હારો હવે નહીં પપ્પા હોય ને નાખે. ખેંચજો આ ડોહો મરવો પડે એક ખલબરો થઈ જાય, આવશે હા. આપણે હેડો ને હેડો. થઈ જાય બે જણા આપણે જમાઈ બે એક થઈ ગયા હવે આમાં આબુ જ નહીં નહીં કરે બાપા આ છોકરો ને વેવાઈ બે મને આવું કરી ગયા એમાં મારા જીવવું નહીં બાપા આ છોકરો એમાં જ વેવાઈ નો થઈ ગયો નહીં બરું લાવતો હવે મારા જીવવું નહીં હવે મારે કોઈ કરવું પડે બાપા એ ભગવાન મારી દોષી હોય તમારે સારું હતું એના હારા એટલે મારું ક્લિયર કરી ગયો હવે મારા ગામને હું ઊંધું બતાવું હવે મારા જીવવું નહીં મારી દોષી હતી તે મારે પેલી કરી દીધી બાબા મારા તો દોષી મને મિલીને આવી ગઈ હવે મારે જીવવું નહીં હે ભગવાન મારામાં જીવ શું કરવું હવે ના જીવાય એમાં મારો છોકરો મારો ના થયો મારામાં જીવ શું કરું મારામાં મરી જવું મારામાં નહીં જીવવું આ દોષીના હાલ જ મારે મરી જવું આમાં દોષી હાલો મિલી ગઈ છે એ મારામાં મરી જવું ના જીવાય મારા એમાં મારા ના જીવાય છોકરો મારો નહીં છે તો હું શું લે જીવ હું લે આમાં જીવું તું કરે મળ્યા ના જીવાય એ આવું કરો લખા અલે ચંદુભાઈ એટલે ચંદુભાઈ મને મરવા દ્યો હું કરો ચંદુભાઈ જો અલે ચંદુભાઈ એટલે મને મરવા દો મને મરવા દે ચંદુભાઈ તે હું મળવા દો હા યાર છોકરો મારો છોકરો ને વિવાહ બે મને મારી ગયા તો મારા હું હાલ તો અહીં પાડજો યાર મારામાં ગમને નું મોઢું બતાવ્યું યાર હું કામ મારું હ વિવાહી આયા હતા અને વિવાહી છોકરાએ મને માર્યો અને પાછ જતા જતા એમ કઈ ગયો પાવ છોકરો હું કંજો કે તું મરે ને તો કે તારું મોઢું જો કે હું નહીં આવું એટલે એવું ના હોય ભગત એ તો છોકરો આવશે ને વેવાઈ આવશે એવું ખોટું ના લગાડવાનું બે આવશે તમતા હવે મારે જીવ શું કરું કયો એવું કશું ના કરવાનું હોય. છોકરા તો એવા થોડું કઈ કરવા દેતા વાત કરે છેલ્લા મેં એ વિચાર કહું મારા જીવ્યા એ પેલી એ નહીં રીકું આ મારા બધું મરી ના જવું પડે. કરાય. છોકરો આવશે ને વેવાઈ આવશે બે આવશે ચમ નહીં આવે છોકરાને તકલીફ પડશે એટલે કોણ પડે બાફવા પડે. પણ આ મને મારીને ગયા બે જણા એ તો આપણે સરપંચ ને વાત કરીએ બરોબર સરપંચ જોડે જઈએ આપણે બે જણા આ બધો ન્યાય સરપંચ કરશે બરોબર પછી જો જાય તમારો છોકરો પછી તમારા પગમાં આવશે ને હા તો તમારું પર હે બધું આમાં હું આવી ગયો તમારા જોડે હું પૈસા જ આલવા આવ્યો હતો તમને પણ આ તો જોઈ જો ભગત કોક કરે મને લાગ્યું કે ગળા પોખા જ જાય છે તમારી તકલીફ તો તમે મને કીધી ને તમારી રીતના મને ખબર પડી કે ભગત ના હોય ગમે તે કરે પણ ગળા પોખા જાય એટલે હું દોડ્યો આ તો સારું થયું ભગવાને વેરાસર મને મોકલ્યો તમારા પૈસા આલવા તો તમે બચ્યા. આ છેલ્લે આ પગલું ભર્યું તું મેં ના ના હવે આપણે સરપંચ ના તો જઈએ લેહાડો સારું હેડો સરપંચ જોડે જઈએ આ બધો લે સરપંચ જ કરશે હવે છોકરો આવશે ને વેવાઈ આવશે તમે ટેન્શન ના લેવો હું આવી ગયો હવે તમે તાર હેલો ઉડા આવું હિંમત હારી જવાય એટલે હું કરું આવું પગલું કદી નહીં પડવાનું. બીજું શું કરું ચંદુભાઈ કયો ચંદુભાઈ બોલો. આવો છોકરો પાકા ને હા. તો ઘરનું રોશન વળી જાય અને બાપનું હોય ને આપણું પથ્થર પડી જાય એ વાત સાચી ભગત તમારી
પણ કાયદેસર આ બધું જોઈને આવું જોઈને બીજા છોકરા શીખે બરોબર. હા, શીખ જ ને. એ છોકરાને બુદ્ધિ બહુ ના કહેવાય, ના જ કહેવાય. બાયરીનો ના થાય, એના કાયદેસર બાપનું થવું જોઈએ. બાપનું થવું પડે. આ તો વેવાઈ આવે ને, વેવાઈ ના અંગત ના આવી ગયો. એમને બાપ હંગાતીને આવું કર્યું, બાપનો પોતાના બાપનો મારીને જો એ છોકરો કેવો કહેવાય. તાન આવું કરાય નહીં. હેડો આમાં સરપંચ ના જોડે હેડો. લેડો સરપંચ જોડે. ચંદુભાઈ બોલો. સરપંચ તું જે આ. વાત તો કહું છું, આ સરપંચ. સરપંચ શું કરવા યાર? શું કરીએ કયો? આ કોમ પડી એટલે આયા. શું થયું? કઈ થયું? અને આ થયામ તો કોઈ બાકી જ નહીં રહ્યું. છેલ્લી ઘડી હતા આ ભગત. શું થયું? તમને ખબર જ નહીં? મને તો ખબર હોય. પૂરા આમાં થયું કેવું છે પણ ખબર? છોકરો અને વેવાઈ બે જણા હમણાં મારીને જતા રહ્યા. શું વાત કરો ભગત? અને આ તો આ ભગત મારા જે પૈસા લેવાના હતા તેમ ના જા દે પૈસા આપતા હો 2000 રૂપિયા. અને આ તો મેં નજર નાખી કે ભગત ના મને કાલે ગળા પોખા જાય. હું હતી તો આમ ગળા ભરાય તું જ આનું પોકી ગયો. ભગત ગરાપો ખવાતો હે બુડો. શું કરું કયો? આ છોકરાનો ત્રાસ. વેવાઈ આવ્યો લઈને હેડ્યો, પછી કહું શું હેડે? તો કે હું જવું. કે તું મરે ને તો કે હું તારું મોઢું જોવા નહીં આવું. મને છેલ્લે એવું કઈ જો ભાઈ. બસ સરપંચ નહીં એ તો કઈ ગયા પણ મારીને જતા રહ્યા. વેવાઈ નહીં હાથ ઉપર આવ્યો હમણાં પર. એમ કેવો વેવાઈ હોતે હોતે આઈને મારી જાય આપણો. આ વેવાઈ તો બળો પણ છોકરાને બુદ્ધિ ના પકી કે બાપને મરાય કે ના મરાય. બે મને મારી ગયા. છોકરા મારીને જાય ગયો. તમારા છોકરા નંબર તો હા મારા. ફોન કરો બોલાવાય ના. એક કોમ કરીએ ચંદુ કાકા. બોલો. એને હા ને હમણાં આ જે કર્યું હે ને એની સજા આપવી પડે. આવડી જ પણ આ તો કાલથી બીજા બગડાઈ ના જોઈ. એ આપણા ગામમાં આવીને પારકા ગામનો વિવાહ મારી નાહી જાય એ સારું લાગે. એ તમે એમાં કોક કરો. ના એને ફોન કરીએ એના છોકરા. ખાલી તમારે હે ને એ આવે એટલે એવું કહેવાનું જમીન તો હે ને તમારે તો કહી દેવાનું કે મેં જમીન વેકી મારી સરપંચ ને. બરોબર એટલું જ કહેવાનું. આ સારી આઈડિયા વાપરી સરપંચ તમે. અત્યારે જમીન ની લાલચમાં આવી જાય કદાચ. એને ફોન તો કરીએ. કરો તમે કરો. મારું નહીં ઉપાડે કદાચ. ચમ કઈ ખબર કે ચંદુ કાકા મારા પપ્પાના ભાઈ બને એટલે મારો ફોન ના ઉપાડે. તમે કરો. લે જીત્યા આ બાપાએ જમીન ભાઈ મને આલી હા. આ તમારું પેલું 2 વીઘા હા ને એ વેકી માર્યું બરોબર. હા ભાઈ તું આય તમતા તારે કોઈ કેવું હોય તું આય. અમે બે હાથ છે અમારા ઘેર જ છે. આ જલ્દી આવજે ને કે પૈસા ની હું આલ દઉં એમને. એ જમીન વેકવાનું કે હા હાર તું આય પછી વાત કરીએ વધો નહીં. હારી આડી વાપર્યો તમે. આવો કીધું ને બરોબર. હવે જેવું કે મારા પપ્પા લઈને આવું. ત્યાં બાજુ હું નહીં બી તો આપડે બે તો. અરે ભાઈ હાનો પપ્પો થાય. તારે ને એનો બાપ હજુ આ બે હાન પેલા ને પપ્પુ કરે. ડોહો કરે પાહો. અને હારા તો પપ્પુ કે પાહો. આ અત્યારના છોકરા કોઈ અમુદી બુદ્ધિ જતી રહી. સાચું કેવું સમજતા જ નહીં. ના ના આપડે વેવાઈ નો બાપ ગણાય પણ વેવાઈ એવો હોવો જ જોવો ને. પોતાના બાપ ને ડોહો કરવા. ના ના હવે એટલે એવું શિક્ષણ દઈએ તો બિહાર એવા હું લે બિહાર હા ખુરશી બુરશી લાવો હેડા. તમે આને જમીન વેચી મારવા હો. એ જમીન જમાઈ કોણ કે હો? ખુરશી લાવો જમાઈ. આ ખુરશી બુરશી લાવો હેડા. જબરી સેવા કરે તો હાર બાર પેરાજી પાહો. તો કરવા દે હતા સેવા કરવા દે એથી સેવા કરો. એના જમીન કે જમીન વેચવાનું કે હો? જમીન 2 વીઘા હતી હાલ દીધી મને સરપંચ. આમાં એમને શું કરવી જમીન? ખાય નહીં. સરપંચ ના ઘેર આવી વેચવાની વાત કરો. વેચી જ મારું હો. પણ એમને શું કરવી એ જમીન? એટાથી ખાય નહીં. આગળ પાછળ કોણ? તું અમારી નહીં. તું મારી નાહી ગયો તો જમીન એમને શું કરવી? પછી હું લઈને આવે વેચાવા. જમીન તો ખરી ને મારી જમીન હો. તારે હની તાર તો આ બેહન તાર પપ્પા.
એ ડોહા એ જમીન મારી થઈ ને એમને તું કઈ નહીં જો કે મારું મોઢું જોવાય નહીં આવું મરી જાય તો તો અમે તો આવ્યો. જમીન તો મારી જ ને હા જમીનમાં ભાગ લેવા આવ્યો. જમીનમાં ભાગ ખરો ને ભાઈ જમીનનો અમાર હનો ભાગ મહેમાન તમે વ્યવસ્થિત બોલો. જમીનના ભાવ વધે એટલે જમીનનો ભાગ તો આવે જ ને જમીન લેવાનું થઈ એટલે આવી ગયા બે જણા છોકરાને બરાબર પોહાય ને જમીન કને ઈ પોહાય ભાઈ આ મહેમાનને મારીને તમને આવી ગયા તમે પણ જમીન કને પોહાય છોકરાને પોહાય કે તમને પોહાય જમીન તે છોકરો રહ્યા તો મળે ને કશું ના મળે બરોબર એ તો અહીંયા રે તોય રે તો એ ના હારું ચાલે. અમારે. આ બધા ચડાવવા ના કરશો તમે છોકરા પ્રિય કરો તે એ તો તો રે હે અહીંયા આવે કોબરો કે ગામમાં એ નહીં કશું ના મળે તમારે લેવા હોત લઈ જાઓ તમારી જમીન તો આ ભગત ને મારે હું લેવા તમે મારા તો જમીન આવડું હવરું બોલો તો મારવા પડે અરે એમનો છોકરો એ ગમે તે બોલા હું તો ગમે તે કરું એ છોકરો અમારો જ કહેવાય ને એ તો ના પાડી હે તમારો ગણાય એમનો ગણાય બરોબર પણ પેલો હક બાપ નો થાય બાપ ઉપર હાથ ના ઉપાડાય ભાઈ બાપ અપર રહેતા તો ના ઉપર અહીંયા જ ના રે છોડીને તમને ખબર હે અમારે તો લઈ જવાના આવા તમને ખબર હે એમની વેચના તમે શું જાણો કેટલી ભાઈ હારું હોય તો અહીંયા જ ના રે આ તો નકરી બેહો ને પોદરા ને કોણ ભરવા છોરી મારી બધું કરવું પડે બાપના તો બધું કરવું પડે કોના છોકરોને નહીં કશું હારું કરશે. ઘર મહેમાન ઘરે નહીં હારું તમારું ભલે હારું કે આવા તો હવે આપણો અમારે તો પંખો હક છૂટવા- નહીં, પંખોય નહીં. છૂટવા હશે તો ચાલશે સોરીને રહેવો તો રહેશે બરોબર આ સમય પર મને છોરી રહે નહીં વ્યવસ્થિત બધું ઘર હોવું તો જો રાખો તમારે તો બરોબર જમાઈ નહીં લેજો સોરીને રાખો બરોબર અમારે રહે એમ કશું ભાગ ના ભાગ જમીન નહીં તો અમારે જ વેકવાની જમાઈ ના બરોબર અભી હારો છ દો કરાવી દઉં ના એ તો એટલે અમારે એવું જ ના છે. છોકરો વેક જમીન છોકરાનું નામ નહીં હજુ બાપ નોમ તો જીવા. અમે લાઈશું ના હોય તો હજુ બાપ જીવા કશું નહીં મળે છોકરા લેવો તો લેજો છોકરાને દો એ તો લઈ જઈએ પણ જમીન તો નહીં વેકવા દઈએ અમે તમે નહીં વેચવા દે એટલે ઘર બર સારું બનાવવું તો વેકવા દઈએ અને પૈસા જમાઈ જોઈ રાખવાના ડોહાન ખાવું હોય તો આલસી બે ટાઈમ એક રૂપિયા નહીં મળે કહું છોકરાને એક રૂપિયા નહીં મળે તો સારું ઘર બનાવીએ અમે જોડી રહીને તો વેટ કરીએ જમીન બે તમારા લે વેવાઈ થઈને ડોહાન તો ખાલી બે જ રહેવાનું ઘેર ખાવા લે આ વેવાઈને હે ને રૂપિયાની લાલચ ચાગી બીજું કોઈ નહીં હવે તમે હા ના વહીવટ કરતી મો મારી બસ નાખી આ તો છે મારું કેવું બીજું કોઈ કેવું નહીં આપણે એક વાત કરો મને પકડો તમે ઓને પકડો છોકરા અને કહીએ કે વર્ગમાં દેવા મારવાની તમને વાત જ નહીં કરવાની જમીન બેન અમે કોઈનો માર જ નહીં ખાધી આજ સુધી એટલે આ ઓને પકડો દેજો હા લાવ ભગત અમે માર જ નહીં ખાધી આજ સુધી કોઈનો મારો ભગત તમે મારો હો એટલે તું આ ઘોડે નતો તમે તમે મને મારા તમે જોઈ રહ્યા અરે તમે જે અમને મારા તમે પકડ છોકરા પકડ એ બોલે હેઠે જો ના નહીં કરો એ તમે બોલાવ તું યાર તમે દવા હું જઉં આમાં ના હોય તમે હું વેવાઈ ના હે તો હે તો મને ના પણ ભૂલ નહીં કરો આ તું હરાણો થઈ જતો નહીં હા પણ ભૂલ નહીં કરું 50 ભગત 50 ના પણ મારે પપ્પા પપ્પા કરીને જતો તો નહીં શંકર પપ્પા ભાઈ ભાઈ ભગત રેવા ભગત દે યાદ હવે જો તો હેડે આજો લે પપ્પા ભણ્યો એ તને પપ્પા કે તું પપ્પા અમે મને પપ્પા જ ના થાય મળવામાં આયા જ ને તને તાર હું તો કહું ભણ્યો ભાઈ નાહી ગયા ને જો જો એટલે ભાઈ. માર પડે એટલે કોઈ હગું ના થાય તાર તો કે પપ્પા પપ્પા વાત તો ભૂલ નહીં કરું ભાઈ સમો એમ ના ચાલે ને માફી એવી રીતના મગાય પર પગે તારા બાપ બધાને માફી માંગુ ભાઈ આ તો ભૂલ નહીં કરું હું તમ આમ તો કહેતો તો ને ના અમે નહીં કરું ભૂલ બસ એટલે આ ડફોર તારા દખી જેટલી મજૂરી કરે નહીં ખબર પડતી તને વાત સાચી આજ ખબર પડી મને અરે આવો બાપ તને તો મળશે નહીં આ તો ભૂલ નહીં કરું બરાબર તમે જે કહે કરે હું માર પડે એટલે બુદ્ધિ આવે એવી વાત છે આ એ જ નતા એટલે ત્યારે તું સમજી ગયો હોય પોણે વાળે ઘઉં વાટવાના બધું વાટે કાલે પહેલા તારા ચંદુભાઈ નામ પાણી વાળા જવાનું વધુ નહીં વાળી જાય શું કીધું ચંદુભાઈ બરોબર આ વાત પણ હવે આજ પછી આવી ભૂલ કરતો નહીં કદી તારા ભૂલ નહીં બાપને થાય પૂછ. આ તો તારો બાપ ના હોય આના કારણે ઉભો હતા પૂછી જો અને ભાઈ, સાચી એ આજ તો કોણ પડી મને એમને કોમ કરાવતું ને એટલે તને બેટા બેટા કરીને લઈ જાય કોમ પતી જાય પછી બાપના ઘેર જ આવવું પડે ઓનો આ સરવા તમે નહીં પડી કરો જાય તો મને કોણ કરશે? ફોન આવી ગયું મને અમારે મારા બાપા કહે જ હું કરું. આજકાલ આ છોકરા કોમ નહીં કરે બાપનો તો કોણ કરશે બીજા આવશે કરવા ના અમે કરે આ સારી હમ તો જો ને તને ખબર નહીં પડતી તારી બા મરી જઈ હવે એ એકલા શું કરે મારો મોનો બૈરું લઈ આય અને બે જણો સેવા કરો હવે ને અમને એમને કોમ નહીં કરવા દઉં હું અમારે એમના બે ટાઈમ ખાવાનું વાલે એ તો બધું હું કોમ કરે અમે જમીન ની લાલચ છે રૂપિયા લેવા છે ધોની તારે બધું કરે અમે ફટ આ ફોન આવેલો
ના બધું કામ કરે બસ જો હારો એને કોણ કરાવતું? હા હારો તો જતો રહ્યો ને એક્ટિવા લઈને ભોળ્યો. ના ઉભા જો જતા રે ભગત આરો ગમે ત્યાં હેરાન કરે ને તમતારે 2 વીઘા ને વેકી જ મારજો 1 રૂપિયો મને ના આવતા બહાર મને બોલાવજો તમે તાર બધા તમારા નામો કરી આલશું. ના પણ આ ફેર એવું નહીં થાય કદી ભૂલ નહીં કરવા આવી ના તો તમારી લીધે એમાં જીવી ગયો ભગવાન માતાજી પૂછી આયા. જો તાર બાપુ કરવા જતો ગળા ફૂખાવા જતો એ તો પોકે હું તારા ખાવા બાપુ જાય તમે તાન હું કરું મારી નાહી તો શરમ આપી જો ભૂલ થઈ જાય મારી બસ શું ફૂલ થઈ જાય. આજ પછી આવું નહીં થાય કદી આવા છોકરાને તો ઘરમાં રખાય નહીં તગડી મેલાય. આ તો હારો બાપ કે હાથે આજ રાખવા પછી ભૂલ નહીં થાય મારા બસ તમે કહે કરે હું સારું એડમ ઘેરે પગલ હાથ આવજો બરોબર. હેરાન કોઈ- કરે ને તો તમતાર બસ. કહી જ દેજો કોઈ પણ નાટક કરે ને તો કહેજો. લેરો બાપા અમે ઘરે હો. લેરો. સરપંચ અમે જઈએ અમે હા આવજો હો ભગત. સારું આમ પાર જવા તમતાર હેરાન કરે ને તો મારું ઘર ખુલ્લું જ છે આઈને મને ખાલી કહી દેજો બસ હારું. ગમે ત્યારે ફોન કરી દેજો તમે તાર મનાય બરોબર. પણ આપે નાટક કરે ને તો પોલીસ કેસ જ કરી હા દે બસ ચાલ ભેગો જ કરાવી દઈએ. એટલે ખબર પડે સારું તમારા જોડે જ હું આવે હાલો આવજો હો. એ સારું એડમ. આમ ખાજો પા 2 ટાઈમ સારું. એ હા સરપંચ આ જમીનની વાત કરી તમે એટલે ચોક ફરતે તોડીને આવ્યો બરોબર. રૂપિયો દખી હા એ જ ને આજકાલના છોકરામાં પૈસા જ પડી બાપની પડી જ નહીં. નહીં પડી એ બાપની વેદના ના સમજે છોકરા હા એ જ જોઈએ ને તમે બીજું હું. સારું થી તમે એમના ઈ લેતા આવ્યા હો ભગત ને હા તો પણ કર હોય યાર બીજો કોઈ આરો નતો હું એકલો જઈને શું કરું આમ કદાચ હું એમને મિલી ના આવી ગયો મળી જાય તો કરું ન આવે એટલે હું તમારે જે ટીમમાં લાવ્યો તમે જો આમ સાબિતમાં રહ્યો તો હું એ ના હાલો તમે ના હાલો કોઈ નહીં એટલા દખા હું તમારા જેવો લઈને આવ્યો નકા આ છોકરા દખાવ કરીને બેસી જાય તો મારું મત ના આવે હું ચાલુ આવું ને તો ભગવાન હારા માણસ ને જ આવા છોકરા હાલ આ ના આવતા તો હા હું તો કહું આવા છોકરા તો એ હારું હેડો મારે જવું હા હાલો તમે બેહો તા ને હું એમ જ જાઉં બરો હા, હેડો. હાલો પછી મળીએ. મળશે તા એ. જય ગોગા મહારાજ